જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો ને. આજે વાગ્યા છે 6:30 અને બધા ઉઠી ગયા છે કેમ કે જવાનું છે આપણે બારે. ને આજથી મેં ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો છે, તો જોઈએ આગળ શું થાય છે ને કઈ રીતે જોઈએ છીએ. શું કરો બા? પૂજા થઈ ગઈ કે બાકી છે હજી? હાલો, જય સિયારામ. મહાદેવની પૂજા કરું છું. હવે રામ લક્ષ્મણ જાનકી, રામાપીરની, ગણપતિ બાપાની, હનુમાન બાપાની પૂજા કરીશ. મમ્મી રસોડામાં છે ને, જાય આપણે જોઈ શું કરે. શું કરે છે મમ્મી? ચા બનાવું છું. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? સવારમાં તો મજામાં જ હોય ને. સવારમાં તો મૂળ સારું જ રાખવાનું બેટા. મોજા જ રહેવાનું સવારે આખો દિવસ. જો ચા બને છે મસ્ત મજાની, હેત માટે ને પપ્પા માટે. હેત માટે ને પપ્પા માટે ચા બીજા કોઈ પીવો નથી. ખાઈને આજ વેલા ઉઠાડ્યા ને એટલે મૂડમાં નથી. જો બોલ કંઈક બોલ. ચા બનેલી રાહ જોઈએ એટલે કંઈક નીંદર. હા, એટલે એને ચા જોઈ. મને ચા વિના મને ચેન પડે નહીં, એના જેવું એ હેતનું નહીં. એટલે એને જો સવારમાં વહેલો ઉઠાડ્યો હોય ને એટલે મૂડ ના હોય. તો બધા રેડી થઈ ગયા છીએ અને અમે જાય છીએ ગોંડલ મારા દેવે. તો આગળ જોતા રહેજો વિડીયો. જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ. હાલો બધાએ, આપણે નીકળી ગયા છીએ જો હાઈવે ઉપર અને આગળ જાય છીએ. કેવો ટ્રાફિક હોય અત્યારમાં, તો આજે અષાઢી બીજ છે એટલે કદાચ વધારે ટ્રાફિક હશે. જોઈ લ્યો બધા ટ્રાફિક કેવો છે. બહુ ટ્રાફિક છે આજ તો. પણ જો અત્યારે વહેલી સવારમાં, હજી તો 8 વાગ્યા છે તોય આટલો ટ્રાફિક છે. એ પાછો હાઈવે ઉપર જોવો, બતાવો તમને. જો નહીતર ક્યારેય આ હાઈવે ઉપર આટલો ટ્રાફિક હોય નહીં. પણ આમ તો ઘણી ગાડી દેખાય છે આગળ. આમાં તો ઓછી દેખાય લગભગ. આ પવનચક્કીના પાખિયા જો આ રસ્તામાં છે. ઓહે કેવડા મોટા પાખિયા જોઈ રહ્યા. ઓમ તો આ નાના નાના દેખાતા હોય. આ તો 16 વ્હીલ વાળી ગાડી. ખેબા ચોકડી પહોંચી ગયા ને અહીંયા તો ટ્રાફિક જામ છે. ખટારા અને આમ જોતો બધા પાછા બધા આડે ધડ જતા હશે આમાં, એટલે કંઈક તો વધારે ટ્રાફિક થાય. અને પાછા ટ્રાફિક પોલીસ નથી અત્યારે આપણે જાય તો ગોંડલ છીએ, પણ પપ્પાએ કીધું કે અષાઢી બીજ છે આજે અને રસ્તામાં રણુજા આવે છે તો જવું છે રણુજા. તો બધાએ કીધું કે રણુજા જવાની તો કોઈ ના ન પાડે. તો જાય છીએ હવે રણુજા રસ્તામાં આવે તો અહીંયા જાતા જશે. તમને બધાને પણ દર્શન કરાવશી. જોતા રહેજો વિડીયો આગળ. તો જો અમે પહોંચી ગયા છીએ રણુજા અને આજે અષાઢી બીજ હતી એટલે બહુ જ ટ્રાફિક હતો અહીંયા. અને દર્શન કરવા માટે પણ બહુ જ લાંબી લાઈન હતી. તો અમે કીધું કે હવે આવ્યા છીએ તો દર્શન કર્યા વગર ન જ જવાય. અને જો આવડી મોટી લાઈન હતી તો અમે તો લાઈનમાં ઊભા રહી ગયા અને દર્શન કર્યા જ. તો આગળ વિડીયો જોતા રહેજો, તમને પણ દર્શન કરાવડાવીશ. તો જો અહીંયા દર્શન કરવા માટે અમે લાઈનમાં ઊભા ત્યાં તો અહીંયા રામાપીરની ધજા ચડતી હતી. તો અમે એના પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લેજો. તો મંદિરમાં અંદર જઈને પણ જો આટલી લાંબી લાઈન હતી
પણ આગેથી એ રામાપીરના મસ્ત દર્શન થતા હતા. તો ધીમે ધીમે લાઈન આગળ વધી અને અમે પણ દર્શન કરવા પહોંચી ગયા. તો જુઓ કંઈક આ રીતે દર્શન થતા હતા ને સારી રીતે દર્શન થઈ ગયા. ને તમને બધાને પણ જો મસ્ત દર્શન થયા હોય તો કમેન્ટમાં જય રામાપીર લખી દેજો. તો દર્શન થઈ ગયા છે અને હવે અમે આવી ગયા છીએ સોડા પીવા. હેતભાઈ પીવા માંડે સોડા. તો અમે ગોંડલ પહોંચી ગયા છીએ અને હવે લોલંગડી બાપુની જગ્યાના દર્શન કરી અને પછી જવાનું છે મામાના ઘરે. લોલંગડી બાપુના દર્શન કરી અને અમે આવી ગયા છીએ મામાના ઘરે. ને લોલંગડી બાપુના અને સાથે સાથે રામાપીરની પાઠના પણ સારા દર્શન થઈ ગયા. અહીંયા હતો પાઠ તો હવે આવી ગયા છીએ મામાના ઘરે. તો જઈએ હવે. ટપ્પુ કે પાપા બેઠીએ એ જેની કર્યું તે બેન ને તો જો ગરમ નાખી દીધું હાંડલો. સીતારામ. અને હું બીજ રહી છું એટલે મેં ફરાળ કર્યું ને આ બધા વાતુના વડા કરતાં કરતાં જમતા હતા અને મેં ફરાળ જમી લીધું. ને આ નક્ષ જોવો જમ્યા કરતાં નખરા વધારે કર્યા એને. તો મામાના ઘરે જમી અને ગોંડલથી નીકળી ગયા છીએ હવે આપણે જામનગર જવા માટે. ને આજની ટ્રીપ પૂરી. હવે ડાયરેક્ટ ગાડી જામનગર જઈને ઊભી રહેશે. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને પછી બધાને બહુ ભૂખ લાગી હતી આજે આખો દિવસ રેખડા એટલે. તો મમ્મીએ ફટાફટ મેગી બનાવી નાખી છે અને મારે ને બાને તો ફરાળ કરવાનું હતું એટલે અમે બનાવી ક્રન્ચીસ વેફર અને ફરાળી ચેવડો અને મારા માટે છે થમ્સઅપ. એની ફરમાઈશ હતી કે મેગી બનાવો એટલે એ હેત માટે પપ્પા અને મમ્મી માટે મેગી બનાવી છે. હા એ તે કડું લીધું જ ભાઈ. ક્યાંથી લીધું હે? રણુજાથી લીધું. જોઈ લે. કોઈને એક કડું મારે ને એટલે બિચારો હુઈ જાય એવું કડું લીધું છે એની. કે કોક વાયડું થાય ને એટલે મારવા થાય. તો હાલો બધા જમવા મેગી ખાવા. આ અમારો નાસ્તો ફરાળ. સદગુરુદેવની જય, સનાતન ધર્મની જય. હાલો હું રોજ સત્સંગ કરું છું અને નવરી થઈ ત્યારે સાંજે સત્સંગ કરું રોજ. સત્સંગમાં તમે મારી વિડીયો જોજો. હાલો આજે અષાઢી બીજ છે તો આજે રામાપીરનું જ કીર્તન બોલીશું. વાસ લીધા પોકરણ ગઢમાં વાસ વાલે સોનાની દુવારિકા ચોરી રે દીધી વાલે પિતા રે વાસુદેવને ચોરી રે દીધા. બૈના યજમલજીના બાળ, બૈના યજમલજીના બાળ વાલે સોનાની દુવારિકા ચોરી રે દીધી. કૈરા રણુજામાં વાસ લીધા પોકરણ ગઢમાં વાસ વાલે સોનાની દુવારિકા છોડી રે દીધી. વાલે માતા રે દેવકીજીને છોડી રે દીધા. બૈના
મીનળ દેના બાળ ભૈના મીનળ દેના બાળ હાલે સોનાની દ્વારકા ચોરી રે દીદી કયા રણુજામાં હિતુ ક્યાં ગઈ એમ? હિતુ આઈ ગઈ શું કરસ? ચણા પલારું છું. કેમ? મને સવાર કે નાસ્તો ન ભાવે એટલે ચણા પલારીને ખાવાના. ચણા ભાવે એમ હે? ચણા ભાવે પછી બાપ કે એમનો પલારેલા બાફવાને પલારેલા છે. હોય એ સારું. ચા કઈ પી ચા નહીં, ચા મને નાસ્તો જ ન ભાવે કઈ એટલે ચણા ભાવે તો એ પલારીને ખાવાના સવારે. તો સારું. બીજા કોઈને દે કે એકલી એકલી ખા? કોઈને ખાવા હોય તો પલારવું એના માટે, બાકી મારા એક માટે. ખાવા હોય તો ખાવાના બીજા કોઈને. તો આજનો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા જાજો.